गुजरात के अरवली जिले के मोड़ासा में भाजपा प्रत्याशी शोभना बारैया की पत्रकार परिषद आयोजित की गई। આપણી આગામી લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાઈ રહી છે અને મારો અવિરત પ્રવાસ ચાલુ છે। હું પ્રચાર અર્થે નીકળી છું ત્યારે જંગી સમર્થન મને સૌ કાર્યકર્તાઓ અને જનતા તરફથી મતદારો તરફથી મળી રહ્યો છે। આગામી ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે એમાં ભારેથી ભારે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે। આપણે મોદી સાહેબના જે 10 વર્ષના શાસનકાળ દરમિયાન જે વિકાસના કામો, જે ભારતને શિક્ષિત બનાવવાના કાર્યો, જે ભારતને આત્મનિર્ભર બનાવવાના જે કાર્યો કર્યા છે એ કાર્યો હજુ પણ અવિરત આગળ રહે એના માટે આપણે ત્રીજી વાર પણ વડાપ્રધાન મોદી સાહેબને એમના દિલ્હીની ગાદી ઉપર જોવા માગીએ છીએ। ત્યારે 400 પારનો લક્ષ્ય પૂરો થશે અને ગુજરાતમાં 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે। શોભનાબેન, પ્રચાર ચાલુ કર્યો છે, તમને કઈ મુખ્ય બાબતો લાગી? પ્રાયોરિટી તો 3 મુખ્ય બાબતો કે આ 2 જિલ્લાને મળવી જોઈએ। આપ જોઈ શકો છો તેમ જે વિકાસના કામો છે એ ગતિમાન પ્રગતિના અર્થે જઈ રહ્યા છે, પણ જો રોજગારીની તકો ઊભી કરવા માટે કોઈ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થાય તો એમાં મારી પ્રાયોરિટી પહેલી હશે।